રાજકોટ શહેરમાં નવરાત્રિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરમાં હવે સોસાયટી વાઇઝ નવરાત્રિ પર્વનું ચલણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે। પારિવારિક માહોલમાં સોસાયટીના સભ્યો પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવની ઉજવણી કરતા હોય છે। ત્યારે સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી ખાતે યોજાતા રાસોત્સવમાં નામ પ્રમાણે સોના અને ચાંદીની વસ્તુઓ બાળાઓને લાણી સ્વરૂપે આપવામાં આવે છે। રાજકોટ શહેરમાં પ્રાચીન ગરબીઓની સાથે સાથે અર્વાચીન રાસોત્સવનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે બહેનો, દીકરીઓ, માતાઓ અને નાના બાળકો એક સાથે રમી શકે અને નવરાત્રિની ઉજવણી કરી શકે તેવા શુભ હેતુસર સોસાયટી વાઇઝ નવરાત્રિ પર્વનું ચલણ વધી રહ્યું છે। ત્યારે શહેરના નાના મહુવા રોડ ઉપર આવેલ સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી ખાતે છેલ્લા 10 વર્ષથી માત્ર સોસાયટીના રહીશો માટે અને અર્વાચીન રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। પ્રથમ નાની બાળાઓ અને ભૂલકાઓને ગરબે રમાડવામાં આવે છે। બાદમાં સૌ સોસાયટીના સભ્યો પણ અર્વાચીન રાસોત્સવની મોજ માણતા હોય છે અને પારિવારિક માહોલ વચ્ચે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સોસાયટીના સભ્યો દ્વારા સમાજને દિશારૂપ વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે। વ્યસન મુક્તિ, બેટી ભણાવો, બેટી પઢાઓ સહિતના સૂત્રોને સાર્થક કરવા માટેના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે। તે ઉપરાંત સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીના નામને અનુરૂપ નાની બાળાઓને ચાંદી અને સોનાની લાહણી ભેટ રૂપે આપવામાં આવી રહી છે। અમારી સોસાયટી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં લગભગ 10 વર્ષથી આ ભવ્ય આયોજન અમે કરી રહ્યા છીએ। આપ જોઈ શકશો અમારા બધા કાર્યકરોનો ઉત્સાહ અને ખૂબ ખંતભરી મહેનતને કારણે આ અદ્ભુત પ્રાચીન અને અર્વાચીન ગરબા અમે દર વર્ષે આયોજન કરીએ છીએ। સાથે સાથે બાળાઓને લાણી આપવાની હોય, આરતી હોય, એનું આયોજન પણ અમે ખૂબ જ ઉત્સાહથી કરીએ છીએ। અને અમારી આ સોસાયટીનું નામ સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી છે, એને ચરિતાર્થ કરવા માટે અમે અમારી બાળાઓને ચાંદીના બિસ્કિટ અને સોનાની લાણી પણ આપી ચૂક્યા છીએ અને દર વર્ષે અમારો આ અદ્ભુત ઉપક્રમ જાળવી રાખવા કટિબદ્ધ છીએ અને સામાજિક નિસ્બતવાળા નાટકો પણ અહીં રજૂ કરીએ છીએ। રાજકોટ શહેર માટે ખૂબ આદર્શરૂપ કહી શકાય તેવી પ્રાચીન કમ અર્વાચીન ગરબીમાં નાના બાળકો, બાળકોના માતા પિતા, બાળકોના દાદા દાદી તમામ લોકો એક સાથે ગરબે ઘૂમતા જોવા મળતા હોય છે। એ જ આ ગરબીની વિશેષતા છે। કેમેરામેન જય ભિંડે સાથે જિગ્નેશ જાની, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।